જેવા પુરુષના જેવા મોણાના પગલા પડી જાય ને તો જેને ગણતર હોય જેને ભક્તિ કરવી ખબર હોય. બાકી 7 વાગે દારૂ પી જતા હોય ને ખબર ના હોય ભક્તિ માતા શું કહેવાય. મડી મડી સભાળો હોજે 100 વાગે ગોજાનો નશો કરીને દેવું કે ખબર ના પડે. મડી વસ્તી દુનિયા જગત રૂપિયા વાપરીને મરી જાય. કોઈ નોમ કાઢવા માટે, કોઈ બહાર પડવા માટે, કોઈ પેપરમાં હાલતું હોય છે તો વસ્તી ભેગી નહીં થતી. આ સોલંકીએ પોચફૂલ કદાચ આ સધીને ચડાયા છે એનું પરમોણા દીવાનો પ્રભુ નહીં જવા દે. તમારી રોટી ચોટીની ધોળીઓની કણની દીવી બહુચર આજની સાખે એની હાજરીમાં આ સધીનો ફૂલ વિષ્ણુ ભુવા લાખોનો થઈ ગયો. હું મારા માતાના પ્રભુ કહેશો. સુરેશભાઈ, વિષ્ણુભાઈ, ભમાજી, મુહવાળા, ગોડા ચલાની, મોકાળી નામ કોળાની વિહે દરેકની જય બોલું છું. સભાવાળો અરવિંદજી એ આજના દાડો મારા દેવના પ્રભુ રાજી છે. બોલો વાગે વાગે સોલંકી પોચ ફૂલાલાનું પરમોણા દીવાના પ્રભુ આખરવાડ પાખણવા રાજુ બાજુના ગોમના ઠાકોરો કોઈ જોવા કોઈ ભળવાયું છે. ઇની મારા વિહેતના પ્રભુ દરેકની મોન્ટું જય બોલશે. તમારા આત્મા પરમાત્માનો રોમ આજના દાડો મારી સધીલ બહુચરના પ્રભુ સુરા ભુવા રાજી એ મુકાણીના મકોણાની મારા સુપરાળો સભાળો દરેકની જય. આવનાર જનાર ઉઠનાર બેહનાર સોલંકી અજયસિંહ કોઈનું નામ આવડે ના આવડે પણ આજના દાડો મારા વિહતના પ્રભુ એવું કહેશે. મારા વિહતના પ્રભુ એવું કહેશે કે કરોડો લાખો નો ખર્ચો કરે આવો મેળ આવતો નહીં. પણ આજના દાડો મારી સોલંકીની આ સધીનું બળ ગણો. હા નીની કળની દવી બેચાજીની બળ ગણો. સભાવડો ગવૈયો મજા તે ભાઈ કરોડો લાખો ખર્ચે મેં નહીં આવતો પણ તારો ભાવ છે. અને કદાચ મને ડભોડાના ઠાકોરે ભમાજીએ કરવીનજીએ હપાડું કર્યું છે મને વિહતને બહુ ટૂંકા સમયમાં આમંત્રણ આપ્યું છે. આ જવાનું તું ઠેઠ બનાસકાંઠા પણ આ બે ધણીઓ એવું કહી દીધું કે અપરુજી જવાનું છે ને તો સધી માની રમેલ છે તો જ્યાં વગર ચાલે એવું નહીં. એટલે આ વડોદરાની સધી પેલી ચંદાની સિકોતરની શરમમાં હું વિગત કદાચ આપે આવીશું ભાઈ. પણ સભાવાળો કહેવત છે ને કે લોહી ખોંદવાની હોય એમાં કોઈ દાડ 100 વર્ષે પેઢીએ કોઈ દાડો વધો ના આવે. એમ સોલંકીઓ તમારું કોઈ લોંધો નહીં હા મારા ભુવાનું લોહી ખોંદો નહીં. એટલે ખોંદન હમું ખોંદન મળત મજા આવે બાકી રોગ જોડે વેપાર કર મજા આવે નહીં.
એ મફરુજીના ઠાકોરો સોલંકીઓ દાડો જાહે વેળા જાહે સમો જશે અને કોઈ દાડો અફરુજી ખાતે તમારું ક્ષત્રિયપણું જવા દો જ મારું નામ ગોડા ચેલાની માતા આવું મારા વિહતના પ્રભુ કહે છે ભાઈ લો ભાઈ થોડું ધૂણું વધારે ધૂણું એક જ વાત છે પણ લ્યો આજના દાડો કદાચ હું ધૂણવા આવીશું આ સતની સધી અને મારા વિહતના નોની સિકોતરના પ્રભુ એવું કહે છે કે જમ જમ દાડો જાય એમ ચડતી કળા થશે આ તારી ધજા આપડે જશે એવું મારા વિહતના પ્રભુ કહે છે પણ જાઓ સોલંકીઓ કદાચ આપે ધૂણવા આવીશું અને મારા વિહતના પ્રભુ આપે ધૂણતા હશે તમે ગોડા ચેલાની માતા એમ કહું છું કે આવતા 5 વર્ષ બનશે હું એવું નહીં કહેતી કે કાલ દાડો ઉગે કાલ હોજ પડે આવું થશે કે 12 મહિને આવું થશે લોબી મુદત આલુ મને દેવને રમવાની મજા આવે એટલે 5 વર્ષનો સમો થશે વેળા થશે એટલે લખવું હોય ને કોઈ ડાયો હોય ડાપણ વાળો હોય ને એને વેળા હોય ને સમો હોય કદાચ વિજય હુવાડા જોઈને કોઈ ભરમાતું ના હોય હા એને જોઈને કોઈ અંજય ના જતું એટલે લખજો આ સતની સદીના દરબાર મહિના વચન આલીને કહું છું વિષ્ણુ ભુવા કે 5 વર્ષની વેળા થશે અને ફેર મારો ભુવન મારી માતા હોય આવશે કોઈ ઓર વેળા હશે આવું હું ગોડા ચેલાની માતા કહું છું હોબરજે વિહત હોબરજે અરે રે પર કરે એ પ્રભુ ના કર દશા કરે એ દુશ્મન ના કરે વેરા કરે એવું વેરી ના કરે અરે રે મન બના મળતું નહીં બાવના કોઈ દાડો ભેરું થતું નહીં વિષ્ણુ બુવા ધર્મ में કિસ્મત में ના હોય સુરેશ બુવા અરે રે માં બોડો પછાડીએ તોય મળતું નહીં મળેલું મોઢ્યું હોય એ કર્મમાં મળે બાકી મારા ને તમારા કર્મમાં ના લખ્યું હોય એ તો કોક ના મારી નોખીએ તોય મળતું નહીં એટલે મારું તમારું કરવામાં જિંદગી બરબાદ કરીશો નહીં ભરો તારો બીજો ભગવાનનો અરે રે માં વાલેશ્રી દોવે મોઢા હોમ દુશ્મન દોવે પગના દોરા હોમ તારા જેવી માતા દોવે દુબરી વેરાએ હોમ અરે રે માં અમે ભગવાન બાર્યા નહીં અમારો ભગવાન ઘણું તો એ તું અમારો રોમ ઘણું તો એ તું લાખો રૂપિયોનો બંગલો બોધ્યો હોય કરોડો રૂપિયોનો શણગાર કર્યો વિષ્ણુ બુવા કોઈ રવા વાળું ના હોય તો કબૂતરો મારા બનાવો બેટી તારા જેવી માતા બેઠી હોય મેણું વાગે તો દવા પીવાનો વારો આવો અરે રે ગોડી વગર ગાડી હોય ઘર પસવાર લીલુરી વાડી હોય બેહવા ગોડી હોય ફરવા ઓડી હોય સુરેશ બુવા દુનિયા ફૂટવાડીને જોતી નહીં પણ ગોડી આ બધું હોય પેઢીએ તારા જેવી માતાનો દીવો ના હોય અરે રે ગોડી બધું નકોમું પડી જાય છે સભાવાળો સોલંકીઓ સુરેશ ભુવા ઘણી વાર હશે જોયેલું કોને વભળેલું જૂઠું પડતું હોય છે દુનિયા તો દાડો જે વાતો કરવાની એવા છે ભાઈ પણ લાલવાદી ફૂલવાદી ટોળાની લાલભાઈ ફૂલભાઈ સુલ્યા કદાચ જોયેલું નોભળેલું ખોટું પણ મારા દેવના પ્રભુ કોણ મોઢે એટલે ઈમો કોઈ દાડો સોલંકી આખી પાછી વાત બને નહીં પણ જવના તમારા મારા એ પ્રભુના લેખ મારો પ્રભુ આજનું આવું બેહવું ધૂણવું બોલવું આજનો આનંદ મારો દ્વારકાનો નાથ ડાકોનો ઠાકોર કાશીના ચોપડે જમા થઈ જશે ભાઈ ઠાકોરો સભાવડો દેવની ગતિ જુદી છે ને માણસની ગતિ જુદી છે રમેલનો મતલબ એવો થાય છે
એ મેં કીધેલું છે કે માતા ધૂણવાના આશી આપ માં એ બાકી કુણ ચિયા ખૂણે હું બોલતું હોય એ બધું હું માતા ઉપરતી હોય સાચું માં તે ગોમની ભાગોરે બેઠેલો હું બોલતો હોય એ મને સંભળાતું હોય અને મારા આગળ બેઠેલો હું બોલતો હોય મને બધું સંભળાતું હોય એટલે આ બધી ગણતરની વાત છે ભવિષ્યવાણી ભૂતકાળ અને વર્તમાન કાળ આ બધું તમે માણસોએ બનાવી નોમ મારી સધી માના હજુ મારી વિહેત માના એ મારા અપરુજીના ઓગણે નાની ટો સદી હો નાની ટો એ ભાઈ લો દરેકની જય આવનાર જનાર ઉઠનાર બેહનાર આજના દાડો સોલંકીઓ તમારું ટોણું લાખોનું કરોડોનું થઈ ગયું અને એમાં વાપરેનું પરમોણ આ ફોજ ફૂલોનું પરમોણ મારા દીવાના ભરપૂર છે ભાઈ અને માતાઓ ધૂણવા આવે ભુવા ધૂણવા આવે એટલે એક જ આશી હોય કે તમે જેટલું વાપર્યું એમાં વધારો થાય અને આવનારી જે સમૂહ આવે ને વેળા આવે એ તમારી કીર્તિ ચારે દિશામાં 14 પરગણે અને 18 આલમમાં વધે એવી મારી આશી છે પણ અરવિંદજી મારા માતાના પ્રભુ એવું કહે છે કે ગહો આખી રાત મજા કરો ધૂણો બાપો પણ આજના દાડો રમેલ વાળાના ઘેર રમેલ છે મોઢવા વાળાના ઘેર મોઢું હશે મેં આશી તો એમને આપી દીધી અને આશી મારો દવાખાનો નાથ ઠેક કાશીના ચોપડા સુધી જમા કરશે પણ તારી બુનના ઘેર રોટલા ખાધેલા અને એ મને હાવ હાચા ઓટકાર આયા છે એનું પરમોણ મારા દીવાના ભરભુ વેણી વેણી નાલું મારું નામ ગોડા ચેલાની માતા નહીં